ચાલુ કરી દીધા હતા અને ચટણી વર્ષે માખીઓ ખાઈ ગઈ મળી. હવે મેં સડો પહેર્યો, મેં કે આમાં લુગડા ભીંજાય નહીં. તો આ 2 દિવસ ચાલુ જ છે અને લાઇટ કઈ નહીં, લાઇટ નહીં પડે તારે દીવો બરાગો એટલે કઈ ઉપાધિ જેવું હે નહીં. આજ રાત ફેરવાનું આખા ઘરની. ફરી પાછા પૂકી આવ્યા આપણી ડેલામાં, આપણા પૈયામાં લોકેશનમાં. જા દોડું ભરાયું, આમાં ચાલુ હે વિડીયો ચાલુ હે ને, દોડું ચાર્જિંગ ભરાયું ચાલુ હે. અને રાખ્યો અટાણે ફોન મેં ઉસીનો લઈ દો પાડો પાસે. મેં ભાઈ લાઈટ બેસી યાદ દી, કારણ આમાં ચાર્જિંગ પૂરું થઈ જાય તો એમાં વિડીયો બનાવીને અપલોડ કરે હગે ને હું. રામ રામ એ નથરાજ બધાય કેમ બધાય મજામાં, બધાય મજામાં હસતા કરતા રાજી હોય. મેં ભૂકા ખાઈ જાઓ છે ને તમારે બધાય અમારી વાત ભૂકા બોલાવે જોવો જઈ. હાવ જોડું પવની બહુ છે અને મેં હાવ અહીં થાય કે સાંજે ધોરિયા પાંજરા વાળા હાક કરેથી બાકી સ્વીટા એના જ હા દુબાકા બોલાવ્યો સાહેબ. અને હાવ એવો સાહેબ પાંજરા હાવ આ પવની રેડી કરી દીધા. હાવ આગળ વીઠ્યો હું ચા પાણી પીતા જ મેં હાલો જોઈએ જઈ. મેં કીધો આજે લાઇટનો સારો જાય મને, લાઇટ ગઈ છે, લાઇટ થઈને ફોનમાં પૂરી વાળો પણ નહીં વાંધો નહીં આવે. તમને અપડેટ આપતો રહે, હું ભેગું થઈ જાય. તમારા માટે તો ગમે ચાર્જિંગ કરી લે બરોબર. એવું બધું ત્યાં હાલો આપણે આગળ પ્રોસેસ જોઈએ કેવો મેં હે પાણી કેવું છે કામ નહીં કેવી રીતે. ફરી પાછા પૂકી આવ્યા આપણી ડેલામાં, આપણા પૈયામાં લોકેશનમાં જીવું હે કે જો ભીહું હે ને એની મેં ડેલામાં બાંધી હતું ને હબાવ ખબર કે બારી કાઢા તો નાઈ ધોવે લઈએ, હરીક્યું ધબધબાવે લઈએ, મેન્યુ નાઈ લઈએ અને ભર્યું છું કીધું હરીક્યું નાઈ લઈએ ને તો પછી વાળા ડેલામાં લઈ જાય. અને આ બે ભાઈનું જો આ બાંધી દીધા મેં અને આની હે ને ઢાઈટ બહુ લાગે ને તો મેં કોઈ ડેલામાં ટ્રાન્સફર કરે થાય ને તો ઢાઈટ નો લાગે નકર માંદા પડી ગયા. અને મેં પણ હાવ આડે ધોઈ દીધી ફાડે નહીં કે હવે ખેર પીડ્યો તો ને એવો જ છે. 2 દિવસ ચાલુ જ છે અને લાઇટ કઈ નહીં, લાઇટ નહીં પડે તારે દીવો બરાગો એટલે કઈ ઉપાધિ જેવું હે નહીં. આજ રાત ફેરવાનું આખા ઘરની એટલે એવું બધું છે. અને તમને ખાસ મારે એક રિક્વેસ્ટ કરવી, એક ભલાઈથી તમારી પાસે મારે એક વાત કરવી, કારણ કે આ મસ્તી કરતો સિરિયસલી વાત કરાવું. એમાં એવું છે કે ઓલે ખેરે ઘણા ઢોર ભીહું બધું કૂતરા મીંદડા ઘણા બધા મરે ગયા હતા અને ઘણા બધા ફોનમાં વિડીયો આવ્યા હતા. તો આજ ખેરે મારા ભાઈ થોડુંક ધ્યાન રાખજો કે કોઈ ઢોર ભીહું બરતું અથવા કોઈ પાણી વધારે આવતું હોય, પાણીનો પ્રવાહ વધારે હોય ના કોઈ ભીહુંની કે ઢોરની બાંધતા હોય તો પ્લીઝ એને મોકલા કરી દીજો. કારણ કે એ બિચારા કાં જે હગે કદાચ વધારે પાણી આવે વધારે મેં આવે તો એની સેફટી રહે બસે હગે તો એને મોકલા રાખજો. હવે હાબાવ જો પાણી આવતું હોય ના તો થોડુંક ધ્યાન રાખજો વન્ય જીવોનું, મૂંગા જીવોનું, કારણ કે એનું ધ્યાન આપણીને રાખીએ તો કોણ રાખીએ એટલે એવું બધું હે તો ધ્યાન રાખજો. અને બાકી તો ભગવાન બધાને હસ્ત કરતા અને માતાજી બધાને રાજી રાખે અને મોજ કરાવે. બાકી તો ધબધબાટી દીએ હોય અને મેની જરૂર હતી આપણી કાંઈ ફુવારા ચાલુ કરી દીધા હતા અને ચટણી વર્ષે માખીઓ ખાઈ ગઈ મળી. હવે મેં સડો પહેર્યો, મેં કે આમાં લુગડા ભીંજાય નહીં તો આ માખીઓ ખાઈ જાય. કીડી કટરાવી કેવા જ આવ્યું પણ વાંધો ને આપણી મેની હા બહુ જરૂર હતી. ફુવારાને ચાલુ કરી દીધા હતા, આડે ધોર પાણી ચાલુ કરી દીધા હતા. પણ એક તકલીફ એ પણ પડી કે મેરો ચાલુ છે તો મેરો પણ બંધ છે. પણ હે કુદરત પાસે તો કોઈનું હાલે નહીં, એ જે ખટતો હોય હાલ ખટતો હોય ને તો એવું બધું છે. એ તો કદાચ મેરાના દી વધારે દી છે મેં બંધ થાય તો બીજું કામ એટલે એ તો મોજું કરી છે જ. પણ આપણી મોજું આવી ગયું મેં વરસાવ દીધો ભગવાનની એટલે એ હતા રાજીના રેડ. અને એ લગભગ મને લાગે કે પાણી કદાચ વારવું પડે કે ન વારવું પડે એટલે એવું બધું છે દવાઓ ને એવું સાટવું જોઈએ તો ખૂબ મોજું છે. અને હાલો એ જરાક હું આટા ફેરા કલાક પછી વારે કંઈક અપડેટ આપી ત્યાં સુધી બધા મોજ કરતા રહ્યો અને કમેન્ટું કરજો કે બ્લોગ કેવા આવે. અમને 1-2 દિવસમાં બ્લોગ નહોતો મૂકાણો એના માટે હું માફી માંગા, કારણ કે હવે ટાવરના લોસા છે તમને ખબર છે એટલે એવું બધું છે. પણ હું તમારા માટે પ્રયત્ન કરતો જ હોય મોજ કરાવવાની એટલે કંઈ ઉપાધિ કરતા નહીં. બાકી તમારા બધાનો પ્રેમ છે અને તમારા બધાનો ભાવ છે એટલે આપણા બ્લોગ ચાલુ જ રહીએ એટલે એવું બધું છે. તમને થતું હોય કાકા એટલું સ્પીડમાં બોલે ને હરખાઈ જ જાય ને મેવર હે અરે તારે હાઈ માંડવી લીલી સામ થઈ ગઈ. હા એ તો જો વરા થાય એ તો મારે રેકડી ખોલવી જો મેરામાં આ દી વધારે દી છે ને મેં બંધ થાય છે. ભલે બીબડા હોય તો બીબડા લઈને જાવું તો પાછી ખોલવી રેકડી કાયદેસર. હાલો તો મળ્યા થોડાક મિનિટ પછી. હા તો લાઇટ નથી એટલે ચાર્જિંગ તો કરવું પડે અને ચાર્જિંગ મારે જોઈએ જ ફરજિયાત. કેવા હારું તમને ખબર છે કે નો ચાર્જિંગ ન હોય વિડીયો ન બને તો તમને હસાવે કોણ, તમને મોજ કોણ કરાવે. એટલા માટે થઈને પાછું ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું. હું આવી ગયો 4 વ્હીલમાં જો ચાર્જિંગમાં મૂકવા. જો જા દોડું ભરાયું, આમાં ચાલુ હે વિડીયો ચાલુ છે ને દોડું ચાર્જિંગ ભરાયું ચાલુ છે અને બીજો ફોને પીડ્યો એટલે એવું બધું એક્સ્ટ્રા રાખ્યું અટાણે ફોન મેં ઉસીનો લઈ દો પાડો પાસે. મેં ભાઈ લાઈટ બેસી યાદ દી, કારણ આમાં ચાર્જિંગ પૂરું થઈ જાય તો એમાં વિડીયો બનાવીને અપલોડ કરે હગે ને હું મગજવાળો કેવો હે તમારું કેટલું ધ્યાન રાખાવું બરોબર ને. મને મોજું મારે કરાવવું પડે નકર ન હાલે, કારણ કે તમને મોજું કરાવવા તો જ રાજી થા. એટલે આપણી ભલી ગમે એવી જો કઢાઈ જેવી 4 વ્હીલ હોય
પણ આવું કંઈક હોય ને હાબા વરસાદ હોય કે લાઇટ વહી જાય કે એવું કંઈ બીહી વાળું હોય ને કંઈ લાઇટું બાઇટું ન હોય દુઃખમાં કે કંઈ ભેગું ન થાય હોય એટલે આવા ટાણે કાયમ આવે. આ ફોનનું ચાર્જિંગ કરવામાં 4 વ્હીલ બહુ કાયમ આવે. એક બેટરી ચાલુ હોવી જોઈએ, બાકી તો પછી હાલે. એટલે જો અટાણા કાયમ આવી 2 દીથી આમાં જો ચાર્જિંગ કર્યા અને 3 4 ફોન કર્યા, 2 ફોન ઘરના હે 2 3 ફોન ઘરના હે 1 2 ફોન મારા, એટલે વારાફરતી વાળા ચાર્જિંગ કર્યા તે હાલ્યું જાય. હજી તો સ્વિચ ઓફ નથી થયો કંઈ ફોન, પણ વિડીયો ટાઈમ ટુ ટાઈમ અપલોડ થઈ જાય, વાંધો નહીં. દયા હે ભગવાનની, તમારો પ્રેમ હે, તમને મજા આવે એટલી મને હે, તારે મોજ આવે એટલે ઉતાર જીક્યા રાખા. અને એવું બધું છે. તો જો મહેતા જે ચાલુ જ છે એવો નહીં હોય. જો અમે દેખા હે ને તમને આમ 4 વ્હીલ અંદર નાખે, દરવાજો ખોલી ને તો અંદર પાણી ગીરી આવી છે, તો જાતની વેસે એકતા માન પડી જાય 4 વ્હીલ, તો હાવ પૂરું થઈ જાય. એટલે એવું બધું છે. એટલે આખની બારોબાર જઈએ અને દેખાડી. અટાણે મેં હાલો જરા કહેદાઉં કે ચાર્જિંગ કરવા આવ્યો કેવી રીતે કરા. એટલે બહુ સારું છે, ચાર્જિંગમાં નથી વાંધો. 4 વ્હીલની દયા ટૂંકમાં કે 4 વ્હીલ સારી છે, ભગવાન દયા છે. એટલે ભલે રખા ડખા જેવી છે ભાંગલ તૂટલ, પણ હાલે આમાં જાડી મોટી દયા. એટલે એવું બધું છે, ચાર્જિંગ થઈ જાય ને એટલે પછી વરે આગળ કંઈક વાતચીત કરીએ આપણી. જો હાલો તો જરાક ચાર્જિંગમાં થવા દા, પછી વરે કંઈક વાતચીત કરીએ, બરોબર. એટલે એવું બધું છે. તો ચાર્જિંગ થઈ ગયા કમ્પ્લીટ અને હાંજે પે પડે ગયા અને હા અંદર થઈ ગયું. હું કેવો મસ્ત લાગે ને એટલે એવું બધું છે. તો પાછા રેનકોટ પહેરે અને મેં ચાલુ કે પાછું હાલો એવું ઘેર ભાગીએ, કારણ કે એમ તમને ખબર છે કે અમારે મારા પહેલું બંધ છે, એટલે મોટર અમે અમારા મોટાની વાડી મૂકીએ. એ ના પછી કાંઈ નહીં, જો ખૂંદે ને આવવું પડે, ખેતર ખૂંદે અને ચાર્જિંગ કરવા આવવું પડે. જો આ પાણી તો ભીજાય છે, આમ દેખાય, અંધારામાં બહુ દેખાય તો નહીં, પણ એડજસ્ટ કરી લીધો બીજું કામ. એટલે હેના હમણાં કામ ચાર્જિંગની વાહે બ્લોક તો ઉતારા કટકા હું જાડા મોટા તમને જરા મોજ કરાવવાની ટ્રાય કરા, પણ હેના હમણાં મેં હેનાથી કાંઈ બહુ નીકળાતું નથી. એટલે જાડા મોટા જે બંને એ અપલોડ કરતો ને તમને મોજો આવે અને 2 ઘડી મોજ આવે. બીજું તો કામ તો જો ચાર્જિંગ કરવા આવ્યો તો આમાં ભલે ફોનું પીડાતા વાયરું પીડાતા, પછી કોથરીમ લઈને ભાગ્યો રેનકોટમાં પહેરી લીધો અને લીંગો મારી લીધો ખંભે. એટલો કાંઈ એટલું ભરાય નહીં, એટલે મેં કોઈ એવું કામ પછી વરે વાંધે નાખને ઉતારવા જોઈએ રેનકોટનું. એવું બધું હે જો પહેરે અને હું વરે ભાગ્યો ઘેર. મેં ગાવ જરાક અપડેટ કરતા એટલે ધીરે જાય ઘેર અને ચાર્જિંગ થયો ફોન. એટલે જોઈએ હાલો ઘેર ક્યાં અપડેટ હે નવી, નકર પછી મળીએ પાછા, બરોબર. ઓહો આમાં લેપટેન પીડ્યો ને કાંક જ્યાં મકાનમાં ઈભો તો આ ઉભે હું બનાવેલા એવું બધું નહીં. હાલો તો ઘેર છે પછી કંઈક અપડેટ આપવા. તો મેં તો આડે ગયો ઘડીક વાર બહાર નીકળ્યો, હું આગળ પી ગયો એટલે કોટ બોટ ઉતાર્યો અને હાલો બહાર નીકળે ઝીણા સાટા પડે બહુ તા મેં ને આડે ગો અને એવું બધું હે. અને મેં મારા ગોરો ભરે પાણીનો, મીઠું પાણી હે ને ડોલું ભરે મૂક્યું, ટાંકા બે ભરે મૂક્યા અને આ ગોરા ભરાઈ ગયા. એ તો આરે ગો ઝીણી કોક સાટા પડે હે, કામ થાય રાતી વરે કે આરે જાય કે એવું બધું હે. અને લાઇટ ને જો 2 દિવસ છે, તમને ખબર છે, તમારે કોઈ નહીં હે જ નહીં. જેની લાઇટ હોય કમેન્ટ કરજો તો મને ખબર પડે. ઇકો લાઇટ વધારે તો ઇકો તમે દોડા નાખેલી આ હે જ નથી કંઈ એવું બધું છે. અને જો આપણે વ્યારા દિશતા કરી લીધા દાદા મોટા, જાતની વાસે લોટાઈ નથી, લાઇટ નથી લોટાઈ નથી, ખીચડા ને એમાં ખાઈએ, હાથ તમે તમને માલ પીડ્યો એ ખાઈએ, એ ખાઈને પેટ ભરીએ, બીજું તો કામ કરવું નોમાં. હે જરાક વધારે બોલજો, આમાં સમજાય હે નહીં. હા જો રાજ નાખી એવું બધું હે. એટલે હાથે મતને માલ પીડ્યો ને ગાંઠિયા ને શક્કરપારા ને સેવણ એવું ખાઈએ અને ખીચડી કરીએ. લોટે ડૂકે કા 2 3 દિવસે લાઇટ નથી. લાઇટ આવે તો દોડા દરાય, ગામમાં પણ કાંઈ લાઇટું રહે નહીં અને કાંઈ જવાય પણ નથી. માર્ગ બધી પાણી આવે બધું એવું બધું હે ને. ઘર ને ઘેર પુરાઈને બેઠા, કોરોના જેવું કોરોના નહોતા લોકડાઉનમાં એના જેવા દી આવે કે 2 4 દી થયા, પણ હાલ્યા રાખે વાંધો નહીં, બીજું તો કામ કરવું ના તો કોઈનું હાલે નહીં. એટલે એવું બધું હે. હાલો તો લંબાવી જાય દી તાણે રહેતી લંબાવી જાય, મસલાને કરડીએ ઘડીક વાર અંદર આવી જાય એવું બધું છે. તો વરે પાછા મળીશું કાલે, બરોબર. લાઇટ આવી જાય કામ થાય વરે અમારી જોઈએ. તો બસ બધે હસતા કરતા રાજી રહ્યો, મોજ મજા કરતા રહ્યો અને બીજાને મોજ કરાવી દો વિડીયો મોકલીને. જોકે મોજ તો તમે કરતા નહીં હોય, મસલા ખાઈ જતા હે, લાઇટ નહીં એની કોઈ નહીં, ઇન્વર્ટર નહીં તો વાંધો નહીં હોય, પણ જેની નહીં હોય એની ઉપાડી દો. એટલે એવું બધું હે. તો મોજ કરી દો, વિડીયો બધાને શેર કરી દો, મળીએ કાલના બ્લોગમાં.